Hello viewers, myself Hetal Kamalia. I am teaching assistant in microbiology at Sri Sahajanand Institute of Science and Technology, ભાવનગર અકવાડા. હવે આપણે આ લેક્ચરની અંદર જે છે આપણે જે ઇમ્યુનોલોજીનું પેપર સ્ટાર્ટ કર્યું છે એની અંદર આપણે સેકન્ડ યુનિટની અંદર કન્ટિન્યુ કરીશું. તો જે આપણે આગળના લેક્ચરની અંદર એન્ટીજન કોને કહેવાય એની વિશે આપણે ચર્ચા કરી. વોટ ઇઝ ધી એન્ટીજન? તો એન્ટીજન શું છે? કોઈ પણ ફોરેન મોલેક્યુલ્સ છે જે બોડીની અંદર એન્ટર થઈ છે અને બોડીની અંદરની ઇમ્યુન સિસ્ટમને એક્ટિવેટ કરે છે અને ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ કરવાનું જે કામ કરે છે. એટલે કે ઇમ્યુન સિસ્ટમ જે સેલ્સ છે બી સેલ અને ટી સેલ એને એક્ટિવેટ કરે છે અને અલગ અલગ પ્રોસેસ થ્રુ એને કિલ કરવાનું કામ, એટલે બોડી છે એને કિલ કરવાનું, ડિગ્રેડ કરવાનું છે એ કામ કરે છે અને આ પ્રોસેસ છે એને ઇમ્યુન રિસ્પોન્સ તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે આ ઇન ડીપ છે યુનિટ 1 ની અંદર જોશું કે ઇમ્યુન રિસ્પોન્સ કોને કહેવાય. તો કે હવે તો કે એન્ટીજન શું છે? તો કે સબસ્ટન્સ છે, ફોરેન મોલેક્યુલ છે કે જે બોડીની અંદર ઇમ્યુન રિસ્પોન્સ છે એ ક્રિએટ કરે છે. તો એન્ટીજન છે એ પ્રોટીનના બનેલા હોય છે અથવા લિપિડના હોય અથવા કાર્બોહાઈડ્રેટ છે એ કોઈ પણ મોલેક્યુલ છે એ એઝ અ એન્ટીજન તરીકે છે એ વર્ક કરી શકે છે. હવે એન્ટીજન તરીકે વર્ક કરી શકે છે તો એનો મોલેક્યુલર વેટ કેટલો હોય છે? 8000 ડાલ્ટન અથવા એની કરતાં વધારે પણ એનો મોલેક્યુલર વેટ છે એ હોઈ શકે છે. હવે આપણે અત્યારે આ ટોપિકની અંદર જોવાનું છે કે એનો કોન્સેપ્ટ ઓફ એન્ટીજન અથવા સ્ટ્રક્ચર ઓફ એન્ટીજન કે એન્ટીજનનું સ્ટ્રક્ચર કેવું હોય. તો કે એન્ટીજન છે એ શું છે? ફોરેન મોલેક્યુલ છે કે જે બોડીની અંદર ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ કરે છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે કોઈ પણ પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે કે કોઈ પણ લિપિડ મોલેક્યુલ છે એ પ્રોટીન તરીકે વર્ક કરી શકે છે અને એનો મોલેક્યુલર છે એ વેઇટ છે 8000 ડાલ્ટન કરતાં અથવા એના કરતાં વધારે છે એ હોઈ શકે છે. હવે એન્ટીજન છે એ એન્ટીબોડી સાથે બાઇન્ડ થાય છે અથવા કોઈ પણ ટી સેલ સાથે બાઇન્ડ થાય છે. તો એની પાસે એની બાઇન્ડિંગ માટેની સાઇટ આવેલી હોય છે. ધારો કે આ કોઈ એન્ટીજન છે તો એનું એન્ટીબોડી સાથે બાઇન્ડ થવાની એક સાઇટ આવેલી હોય છે. આ સાઇટને શું કહેવાય છે? એપિટોપ તરીકે ઓળખવામાં આવે છે. એપિટોપ અથવા એન્ટીબોડી બાઇન્ડિંગ સાઇટ અથવા એન્ટીજેનિક ડિટર્મિનન્ટ અથવા એન્ટીજેનિક ડિટર્મિનન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. આના અલગ અલગ 3 નામ છે. તો એપિટોપ અથવા એન્ટીજેનિક ડિટર્મિનન્ટ્સ અથવા એન્ટીબોડી બાઇન્ડિંગ સાઇટ. એ શું છે? તો કે એન્ટીજનની સરફેસ ઉપર આવેલો એક રિજન છે, સ્મોલ યુનિટ છે કે જ્યાં એન્ટીબોડી છે એ બાઇન્ડ થાય છે. અધરવાઇઝ એન્ટીબોડી પાસે પણ એવો રિજન આવેલો હશે કે જેની સાથે એન્ટીજન છે એ બાઇન્ડ થાય છે. તો એન્ટીબોડીનો એવો રિજન કે જ્યાં એન્ટીજન બાઇન્ડ થાય છે એને પેરાટોપ તરીકે ઓળખવામાં આવે છે. પેરાટોપ એ કોનો પોર્શન છે? એન્ટીબોડીનો પોર્શન છે અને એપિટોપ એ એન્ટીજનનો પોર્શન છે કે જે એન્ટીબોડી સાથે બાઇન્ડ થાય છે. જ્યારે પેરાટોપ એ એન્ટીબોડીનો પોર્શન છે કે જેની સાથે એન્ટીજન છે એ બાઇન્ડ થાય છે. આ બે વચ્ચે કન્ફ્યુઝન થાય નહીં, ધ્યાન રાખજો. હવે આપણે પહેલાં જ વાત કરી કે એન્ટીજન તરીકે કોઈ પણ પ્રોટીન મોલેક્યુલ છે કે કાર્બોહાઈડ્રેટ મોલેક્યુલ છે કે કોઈ પણ લિપિડ મોલેક્યુલ છે એ હોઈ શકે છે. તો કોઈ પ્રોટીન મોલેક્યુલ છે, એપિટોપ છે કે જેની સાથે તમારું એન્ટીબોડી છે એ બાઇન્ડ થવાનું છે. જો કોઈ પ્રોટીન છે એન્ટીજન હશે, કોઈ પ્રોટીન મોલેક્યુલ છે એ એન્ટીજન તરીકે હશે તો એના એપિટોપની અંદર 3 થી 6 જેટલા અમાઇનો એસિડ છે એ આવેલા હશે અને એ પોતે એપિટોપ તરીકે છે એ વર્ક કરે છે અને ત્યાં આગળ તમારો એન્ટીબોડી છે એ બાઇન્ડ થાય છે. ઇન કેસ તમારો જે એન્ટીજન છે એ કાર્બોહાઈડ્રેટનો હોય છે તો એનું જે એપિટોપ પોર્શન છે કે જ્યાં એન્ટીબોડી બાઇન્ડ થવાનું છે એ પોર્શનની અંદર 5 થી 6 શુગરના રેસિડ્યુ છે એ આવેલા હોય છે. એટલે તમારો એપિટોપ છે આટલો લાંબો હોય છે. જો તમારો જે એન્ટીજન છે એ પ્રોટીનનો બનેલો હશે તો એનો એપિટોપ કેટલો લાંબો હશે? તો કે એપિટોપ છે 3 થી 6 અમાઇનો એસિડ જેટલો લાંબો હશે. પણ જો તમારો એન્ટીજન છે એ કાર્બોહાઈડ્રેટનો બનેલો હશે તો તમારો એપિટોપ છે એટલે કે બાઇન્ડિંગ રિજન છે એ 5 થી 6 શુગર રેસિડ્યુનો બનેલો હોય છે. હવે તો કે કોઈ પણ જે એન્ટીજન છે એની પાસે એક કરતાં વધારે એની એન્ટીજન ડિટર્મિનન્ટ એટલે કે એન્ટીજેનિક ડિટર્મિનન્ટ એટલે એપિટોપ્સ છે આવેલા હોય છે અને બધા એપિટોપ છે એકબીજા કરતાં આ એક એપિટોપ છે, આ બીજો એપિટોપ છે, આ ત્રીજો એપિટોપ છે. તો કે બધા જ એપિટોપ છે એ સરખા પણ હોઈ શકે છે અથવા ડિફરન્ટ પણ હોઈ શકે છે. એટલે કોઈ પણ એક એન્ટીજન ઉપર આવેલા
બધા જ એપિટોપ સરખા પણ હોઈ શકે છે, આઇડેન્ટિકલ પણ હોઈ શકે છે અથવા ડિફરન્ટ ટાઈપના પણ હોઈ શકે છે. અને આ એપિટોપ છે એન્ટીબોડી સાથે છે એ બાઇન્ડ થાય છે. ઘણા એન્ટીબોડી સાથે બાઇન્ડ થાય છે, ઘણા સ્ટ્રોંગ બાઇન્ડ થાય છે, જ્યારે ઘણા છે વીકલી બાઇન્ડ થાય છે. એટલે બે વચ્ચે એન્ટીબોડી અને એપિટોપ વચ્ચે સ્ટ્રોંગ અથવા વીક ઇન્ટરેક્શન છે એ જોવા મળે છે. એ ડિપેન્ડ કરે છે એની કોઈ પણ જે એન્ટીજન છે એની રિસ્પોન્સ છે એની એજ ઉપર, એના હેલ્થ ઉપર છે એ ડિપેન્ડ કરે છે. હવે આપણે વાત કરી તો કે એન્ટીજન ના જે બાઇન્ડિંગ નેચર વિશે. હવે આપણે એન્ટીજનના પ્રોપર્ટી વિશે આગળ જોઈએ. તો કે જે એન્ટીજનની બાઇન્ડિંગ સાઇટ છે અથવા એન્ટીજેનિક ડિટર્મિનન્ટ અથવા એપિટોપ છે એ કેવો છે તો કે એ ગ્રીક વર્ડ છે. કેવો છે? ગ્રીક વર્ડ છે. એમાં એના બે ભાગ પડે છે. કયા? એક તો એપી, એપીનો મતલબ થાય છે અપોન, અને બીજો છે ટોપોસ. ટોપોસનો મિનિંગ થાય છે પ્લેસ. એટલે કે તમારો જે એપિટોપ્સ છે એ ગ્રીક વર્ડ છે. એનો એપી અને ટોપોસ એ બે અલગ અલગ વર્ડ ભેગા થઈ અને એપિટોપ્સ આખો વર્ડ છે એ બનાવે છે. એમાં એપીનો મતલબ થાય છે અપોન અને ટોપોસનો મતલબ થાય છે પ્લેસ. એ આખો એક ગ્રીક વર્ડ છે એપિટોપ અથવા એન્ટીજેનિક ડિટર્મિનન્ટ્સ. તો કે કોઈ પણ એન્ટીજન છે એ એન્ટીબોડી સાથે અથવા કોઈ પણ ટી સેલ સાથે છે એ બાઇન્ડ થાય છે. તો કોઈ પણ એન્ટીજન છે એ એન્ટીબોડી સાથે બાઇન્ડ થાય છે. તો એન્ટીબોડી કેવા શેપનું હોય છે? આપણે પહેલા વાત કરીએ કે એન્ટીબોડી છે એ વાય શેપનું છે એ હોય છે. અને એન્ટીબોડી એક સાથે એક ટાઈમે અલગ અલગ બે એન્ટીજન સાથે બાઇન્ડ થઈ શકે છે. એટલે એક સાથે બે એન્ટીજન છે એને પોતે છે એને ટાઇટલી એને પોતે બાઇન્ડ બે એન્ટીજન સાથે એન્ટીબોડી છે એ બાઇન્ડ થઈ શકે છે. અને એને એકબીજા સાથે રિએક્ટ કરી અને એને ડિગ્રેડ કરવાનું પોતે છે એ કામ કરે છે. હવે આપણે વાત કરીએ આગળ તો કે એન્ટીજન્સ છે એનું સ્ટ્રક્ચર જોઈ લઈએ કે એન્ટીજનનું સ્ટ્રક્ચર કેવું હોય છે. આપણે અહીંયા જોઈએ એન્ટીજનનું સ્ટ્રક્ચર વિશે. તો કે આપણે એન્ટીજનના જનરલ સ્ટ્રક્ચર વિશે જોઈએ. તો કે આ સ્ટ્રક્ચરમાં તમને એન્ટીજન છે એ શો કર્યા છે. અને આ જે બધા અલગ અલગ છે એના એપિટોપ્સ અથવા એન્ટીજેનિક ડિટર્મિનન્ટ્સ છે એ શો કર્યા છે. આપણે પહેલા જ વાત કરી હતી કે એપિટોપ્સ અથવા એન્ટીજેનિક ડિટર્મિનન્ટ શું છે? તો કે એન્ટીજનની સરફેસ ઉપર આવેલો એક રિજિયન છે કે જ્યાં એન્ટીબોડી છે એ બાઇન્ડ થાય છે. તો હવે એપિટોપ્સ છે એ અમારા એન્ટીજન ઉપર આપણે પહેલા પણ વાત કરી કે મોટો જેમ એન્ટીજન મોટો એમ એની સરફેસ ઉપર વધારે પ્રમાણમાં એપિટોપ્સ છે એ આવેલા હોય છે. અને બધા જ એપિટોપ છે એ સરખા પણ હોઈ શકે છે અથવા અલગ અલગ ટાઈપના પણ હોઈ શકે છે. હવે અહીંયા તમને ફિગરમાં તમે જોઈ શકો છો કે અહીંયા છે અલગ અલગ ત્રણ ટાઈપના છે એ એપિટોપ છે અહીંયા શો કર્યા છે. અલગ અલગ ત્રણ ટાઈપના એપિટોપ છે અહીંયા શો કર્યા છે. તો જે આ ટાઈપના જે એન્ટીબોડી બી છે એ અલગ એક ટાઈપના એપિટોપ સાથે બાઇન્ડ થાય છે, જ્યારે એન્ટીબોડી એ છે એ અલગ ટાઈપના એપિટોપ સાથે બાઇન્ડ થાય છે. બાઇન્ડ થયા પછી પોતે ઇમ્યુન સિસ્ટમને એક્ટિવેટ કરી અને પોતે રિસ્પોન્સ છે એ આપે છે. તો તમને અહીંયા અલગ અલગ તમે બે એપિટોપ છે એની સાથે અલગ અલગ બે એન્ટીબોડી છે એ બાઇન્ડ થયેલા છે તમને ફિગરમાં શો કર્યા છે. અને આ છે તમારું આખું એન્ટીજન. અને એન્ટીજનની સરફેસ ઉપર આવેલા આ એના એપિટોપ. અને એપિટોપ સાથે અહીંયા કોઈને બાઇન્ડ થયું છે તો કે એન્ટીબોડી છે એ બાઇન્ડ થયો છે. અને તમને આ શો કર્યું છે ફિગરમાં ધેટ ઇઝ ધી બાઇન્ડિંગ સાઇટ. બાઇન્ડિંગ સાઇટ કોની? તો કે એન્ટીબોડીની બાઇન્ડિંગ સાઇટ. એને તમે પેરાટોપ પણ કહી શકો છો. ધેટ ઇઝ ધ પેરાટોપ. એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ એટલે કે એન્ટીબોડીની સાઇટ કે જે એન્ટીજન સાથે બાઇન્ડ થશે એને તમે પેરાટોપ તરીકે અથવા એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ તરીકે પણ ઓળખી શકો છો. તમે ફિગરમાં જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ બે ટાઈપના જે એન્ટીબોડી છે એ અલગ અલગ બે એપિટોપ સાથે બાઇન્ડ થયા છે. અને આ એન્ટીજનનું આખું સ્ટ્રક્ચર તમે ફિગરમાં જોઈ શકો છો. હવે આપણે આગળ વાત કરીએ એન્ટીજનના સ્ટ્રક્ચરની અંદર. તો કે એન્ટીજન તરીકે આપણે પહેલા વાત કરી કે પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, લિપિડ મોલેક્યુલ છે એન્ટીજન તરીકે વર્ક કરી શકે છે. તો અમુક એવા ઓર્ગેનિક મોલેક્યુલ છે કે જે હેપ્ટેન તરીકે ઓળખાય છે. ધેટ ઇઝ ધી હેપ્ટેન કે જે ઓર્ગેનિક મોલેક્યુલ છે એ પણ તમારા એન્ટીજન તરીકે વર્ક કરે છે. પણ એની પાસે એ પોતે પ્રોટીનના બનેલા હોતા નથી. એટલા માટે એ ઇમ્યુનોજન તરીકે વર્ક કરી શકતા નથી. આપણે એન્ટીજન વિશે અને ઇમ્યુનોજન વિશે આગળના લેક્ચરમાં આપણે જોયું કે બે વચ્ચે ડિફરન્સ શું છે. તો કે એન્ટીજન શું છે? તો કે ફોરેન મોલેક્યુલ છે કે જે આવીને બોડીની અંદર એન્ટીબોડીને બાઇન્ડ થઈ શકે છે પણ ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ કરી શકતા નથી.
બીજો છે ઇમ્યુનોજન્સ. એ પણ શું છે, એક ફોરેન મોલેક્યુલ જ છે કે જે બોડીમાં એન્ટર થાય છે, એન્ટીબોડી સાથે બાઇન્ડ થાય છે અને ઇમ્યુન રિસ્પોન્સ એટલે કે જે તમારા ઇમ્યુન સિસ્ટમના જે સેલ્સ છે, બી સેલ અને ટી સેલ, એને એક્ટિવેટ કરે છે અને એન્ટીબોડી છે એ ઉત્પન્ન કરી શકે છે. તો આવા મોલેક્યુલ છે એને ઇમ્યુનોજન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે હેપ્ટેન છે એ પોતે ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ કરી શકતા નથી. બે વચ્ચે આ ડિફરન્સ છે. તો અમુક હેપ્ટેન મોલેક્યુલ છે એ પણ એન્ટીજન છે, પણ ઇમ્યુનોજન છે નહીં, કેમ કે એ પોતે પ્રોટીનિક પોર્શનના છે નહીં. એ આપણે આગળ લેક્ચરમાં જોશું. તો સૌપ્રથમ શું થશે કે તમારા જે એન્ટીજન છે એ પેલા બોડીમાં એન્ટર થશે. બોડીમાં એન્ટર થઈ અને શું, એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ એટલે કે બોડીના કોઈ પણ વર્ટિબ્રેટ સેલ્સ છે એના કોઈ પણ સેલ્સ સાથે બાઇન્ડ થશે. આપણે આગળના લેક્ચરમાં પણ જોયું. હવે એન્ટીજન બોડીમાં આવશે અને બોડીની અંદર આવેલા MHC પ્રોટીન સાથે બાઇન્ડ થશે, એટલે MHC એન્ટીજન કોમ્પ્લેક્સ છે એ બને છે. હવે આ MHC એન્ટીજન કોમ્પ્લેક્સ છે એ કોઈ પણ સેલ્સ છે એના સરફેસ તરફ મૂવ થશે. એના સરફેસ તરફ મૂવ થશે એટલે હવે આ MHC નું મેઇન ફંક્શન શું છે, તો કે MHC ક્લાસના જે પ્રોટીન્સ છે એ શું કરે છે, તમારી ઇમ્યુન સિસ્ટમના જે સેલ્સ છે, બી સેલ અને ટી સેલ, એને એવું સેન્સ કરાવે છે કે ભાઈ જે મારી સાથે જે બહારથી જે જોડાણો છે સબસ્ટન્સ, એ ફોરેન સબસ્ટન્સ છે, સેલનો પોતાનો સબસ્ટન્સ છે નહીં. એટલે કે એન્ટીજન્સ છે એને ઇમ્યુન સિસ્ટમ સુધી પ્રેઝન્ટ કરવાનું પોતે કામ કરે છે. એટલે કે ઇમ્યુન સિસ્ટમને એવું સેન્સ કરાવે છે કે ભાઈ બહારથી આવ્યો છે મોલેક્યુલ કે જે મારી સાથે જોડાણો છે એ એન્ટીજન છે, આપણા બોડીનો પોતાનો છે નહીં. હવે એની સાથે ટી સેલ બાઇન્ડ થશે અને ટી સેલ્સ છે એ તમારા એન્ટીજનને કિલ કરવાનું છે એ કામ કરે છે. ટી સેલ શું કરશે, અલગ અલગ બીજા નવા ટી સેલ, T4 સેલ, T8 સેલ, CD4 સેલ, આ બધા અલગ અલગ નવા સેલ્સ છે એ સિક્રિટ કરશે અને અધરવાઇઝ ટી સેલ્સ છે ફર્ધર બી સેલને એક્ટિવેટ કરશે અને બી સેલ શું બનાવશે, એન્ટીબોડી બનાવશે અને એન્ટીબોડી અને બધા જ કમ્બાઈન થઈ અને તમારા જે છે એન્ટીજન એને કિલ કરવાનું છે એ કામ કરે છે. હવે તમારા જે આ એન્ટીબોડી છે અને એક્ટિવેટેડ ટી સેલ્સ છે એ તમારા બ્લડની અંદર અને બોડીના બધા ફ્લુઇડની અંદર છે એ સર્ક્યુલેટ થતા હોય છે. એ લાંબા ટાઈમ સુધી છે એ તમારા બોડીમાં છે એ લાઈવ રહી શકે છે. અમુક જે છે સેલ્સ ઇમ્યુન સિસ્ટમના એ મંથ સુધી લઈ શકે છે, જ્યારે અમુક સેલ્સ છે એ યર સુધી પણ તમારા સિસ્ટમની અંદર સર્ક્યુલેટ થતા હોય છે અને બોડી છે એને કોઈ પણ ફોરેન સબસ્ટન્સ છે એનાથી ડિફેન્ડ કરતા હોય છે અને કે બોડીને છે એ પ્રોટેક્શન આપવાનું છે એ કામ કરતા હોય છે. તો આ વાત થઈ ગઈ આપણે કન્સેપ્ટ ઓફ એન્ટીજન અથવા સ્ટ્રક્ચર ઓફ એન્ટીજન. હવે આપણે હેપ્ટેન વિશે જોઈએ. નેક્સ્ટ ટર્મ ધેટ ઇઝ ધી હેપ્ટેન. તો કે હેપ્ટેન શું છે એના વિશે આપણે થોડુંક જોઈ લઈએ. વોટ ઇઝ ધી હેપ્ટેન? હવે આપણે આપણી નેક્સ્ટ ટર્મ જોઈએ, ધેટ ઇઝ ધી હેપ્ટેન. તો કે હેપ્ટેન શું છે, તો કે હેપ્ટેન છે એ ઓર્ગેનિક મોલેક્યુલ છે, એક એન્ટીજન છે પણ ઇમ્યુનોજેનિક છે નહીં. એટલે કે એ બોડીમાં એન્ટર થશે, બોડીમાં એન્ટર થશે એટલે એન્ટીબોડી સાથે એ બાઇન્ડ થશે પણ ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ કરી શકશે નહીં. ખાલી તમારા બોડીની અંદર એન્ટર થઈ શકે છે પણ ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ કરી શકતા નથી. પોતે ઇમ્યુનોજેનિક છે નહીં, ખાલી એન્ટીજેનિક જ છે. તો હેપ્ટેન છે એ વાય ધે નોટ એક્ટ એઝ ઇમ્યુનોજેનિક, ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ કેમ નથી કરી શકતા, તો કે એ શું કરે છે, તો કે ટી સેલ્સ છે એને એક્ટિવેટ કરી શકતા નથી. હવે ટી સેલ એક્ટિવેટ ક્યારે થશે, આપણે પહેલા પણ જોઈતું કે કોઈ પણ એન્ટીજન છે એ બોડીમાં એન્ટર થાય છે, બોડીમાં એન્ટર થઈ એન્ટીજન બોડીની અંદર એન્ટર થશે અને શું થશે, બોડીની અંદર આવેલા MHC પ્રોટીનની સાથે બાઇન્ડ થશે. એટલે કે જે MHC પ્રોટીન ક્યાં આવેલા છે, તો કે MHC પ્રોટીન છે એ બધા જ વર્ટિબ્રેટના મોસ્ટ ઓફ બધા જ સેલ્સ છે એની અંદર છે એની સરફેસ ઉપર જોવા મળે છે. આખું પ્રોટીનનું આખું ગ્રુપ છે કે જે મોસ્ટલી વર્ટિબ્રેટ સેલ્સ છે એના બધા જ સેલ્સની સરફેસ ઉપર છે જોવા મળે છે. MHC ક્લાસના આખા પ્રોટીન્સનો કોઈ ગ્રુપ છે. તો હવે કોઈ પણ એન્ટીજન બોડીમાં એન્ટર થશે, બોડીની અંદર આવેલા MHC પ્રોટીન સાથે બાઇન્ડ થશે અને શું બનાવશે, તો કે MHC એન્ટીજન કોમ્પ્લેક્સ છે એ ફોર્મ કરે છે. MHC એન્ટીજન કોમ્પ્લેક્સ છે એ ફોર્મ કરે છે. હવે આ કોમ્પ્લેક્સ છે શું થાય છે, તમારા સેલ્સ છે એની સરફેસ ઉપર મૂવ થાય છે. હવે આ કોમ્પ્લેક્સ બની ગયા પછી આ કોમ્પ્લેક્સ છે એ શું થશે, હવે તમારા બી સેલ, ઇમ્યુન સિસ્ટમના બી સેલ અને ટી સેલ એક્ટિવેટ થશે અને એ તમારા એન્ટીજન ઉપર વર્ક કરી અને એન્ટીજનને ડિગ્રેડ કરવાનું છે એ કામ કરે છે. પણ અહીંયા તમારો જે એન્ટીજન છે એ પોતે જ તમારા MHC સાથે બાઇન્ડ થઈ શકતો નથી. પોતે જો બાઇન્ડ થશે નહીં
તો એ ફર્ધર ટી સેલને પણ એક્ટિવેટ કરી શકશે નહીં, બીકોઝ એ પ્રોટીનનો બનેલો હોતો નથી. અને જે MSC ક્લાસના જે પ્રોટીન્સ છે એ ઓનલી પ્રોટીન પોર્શન સાથે જ બાઇન્ડ થઈ શકે છે. એટલે જો કોઈ પ્રોટીન સબસ્ટન્સ નહીં હોય તો પોતે એની સાથે બાઇન્ડ થઈ શકશે નહીં, અને એ બાઇન્ડ નહીં થાય એટલે પોતે ટી સેલને પણ એક્ટિવેટ કરી શકશે નહીં અને ઇમ્યુન રિસ્પોન્સ પણ ક્રિએટ કરી શકશે નહીં. એટલા માટે હેપ્ટેન જ્યારે એકલો હશે ત્યારે એ સેલમાં ઇમ્યુન રિસ્પોન્સ છે એ ક્રિએટ કરી શકશે નહીં, બીકોઝ કે MSC જે ક્લાસના પ્રોટીન્સ છે એ એને આઈડેન્ટિફાઈ કરી શકશે નહીં, કેમ કે એની સાથે જોડાઈ શકશે નહીં, કેમ કે પ્રોટીનના બનેલા હોતા નથી. હવે તમારા જે હેપ્ટેન મોલેક્યુલ છે એની સાથે કોણ બાઇન્ડ થશે? કોઈ પણ કેરિયર પ્રોટીન છે એ બાઇન્ડ થશે. આ કોઈ પણ બીજો પ્રોટીન મોલેક્યુલ છે એ તમારા હેપ્ટેન, આ તમારો હેપ્ટેન અને આ છે તમારો કેરિયર પ્રોટીન. કોઈ પણ કેરિયર પ્રોટીન છે હેપ્ટેન સાથે બાઇન્ડ થશે, હેપ્ટેન કેરિયર પ્રોટીનનું આખું કોમ્પ્લેક્સ બનશે અને હવે આ કોમ્પ્લેક્સ છે એ બોડીમાં એન્ટર થશે તો એ તમારા MSC સાથે બાઇન્ડ થઈ અને ફર્ધર ટી સેલને એક્ટિવેટ કરી શકે છે અને ઇમ્યુન રિસ્પોન્સ પણ ક્રિએટ કરી શકે છે. અધરવાઇઝ હેપ્ટેન જ્યારે એકલું હશે ત્યારે બોડીની અંદર ઇમ્યુન રિસ્પોન્સ છે એ ક્રિએટ કરી શકતું નથી. વાય? because it cannot activate the B cell કે T cell. ટી સેલને પણ એક્ટિવેટ કરી શકશે નહીં અને પોતે કેવા છે? યુનિવેલેન્ટ છે, એટલે કે એ પોતે એક જ સાઈડ વાળા છે, એટલે પોતે બી સેલને પણ એક્ટિવેટ કરી શકશે નહીં. હવે બી સેલ કે ટી સેલ એક્ટિવેટ થશે નહીં તો ઇમ્યુન રિસ્પોન્સ પણ ક્રિએટ થશે નહીં. એટલે કે જ્યારે તમારો હેપ્ટેન મોલેક્યુલ છે એ કોઈ પણ કેરિયર પ્રોટીનથી બાઇન્ડ થશે એ ત્યારે જ ફર્ધર MSCની એક પ્રોટીન સાથે કોમ્પ્લેક્સ બનાવશે અને ટી સેલ કે બી સેલને એક્ટિવેટ કરશે અને ઇમ્યુન રિસ્પોન્સ છે એ ક્રિએટ કરશે. તમારો હેપ્ટેન અને તમારા કેરિયર પ્રોટીન વચ્ચે છે એ કેવો બોન્ડ બને છે? તો કે કોવેલેન્ટ બોન્ડ, એટલે કે ટાઈટ બોન્ડ બને છે, એટલે કે બે ઇઝીલી છે એકબીજાથી અલગ થઈ શકતા નથી, કે જ્યારે બે વચ્ચે કોમ્પ્લેક્સ બને છે ત્યારે ઇઝીલી અલગ થઈ શકતા નથી. કેરિયર પ્રોટીન અને તમારા હેપ્ટેન વચ્ચે કોવેલેન્ટ બોન્ડ બને છે અને આખું છે એન્ટીજન છે એ કમ્પ્લીટ એન્ટીજન છે એ ક્રિએટ થાય છે અને આ કમ્પ્લીટ આખું વર્ક કરે છે એઝ એન્ટીજન તરીકે. હવે હેપ્ટેન અને કેરિયર બંને બાઇન્ડ થઈ અને હવે એન્ટીજન તરીકે વર્ક કરે છે, બોડીમાં એન્ટર થશે, MSC બાઇન્ડ થશે અને પછી એ ટી સેલને એક્ટિવેટ કરશે અને ઇમ્યુન રિસ્પોન્સ છે એને ક્રિએટ કરી શકે છે. તો આ વાત થઈ ગઈ આપણે હેપ્ટેન વિશે. તો આપણે હવે આ લેક્ચરમાં જોયું કે હેપ્ટેન કોને કહેવાય અને હેપ્ટેન શા માટે ઇમ્યુનોજેનિક છે નહીં, એ પણ આપણે જોયું કે પોતે ટી સેલ કે બી સેલ છે એને એક્ટિવેટ કરી શકતા નથી અને ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ કરી શકતા નથી, બીકોઝ એ પ્રોટીનિક નેચરના હોતા નથી. એટલા માટે અને સપોર્ટ માટે કેરિયર પ્રોટીન્સ જેની જરૂર પડે છે. એટલે હેપ્ટેન છે એ શું થશે? ફર્સ્ટ ઓફ ઓલ હેપ્ટેન મોલેક્યુલ છે એ કેરિયર પ્રોટીન સાથે બાઇન્ડ થશે બાય ધી કોવેલેન્ટ બોન્ડ અને પછી આ બેનું કોમ્બિનેશન હેપ્ટેન કેરિયર પ્રોટીન એ આખું એઝ અ એન્ટીજન તરીકે વર્ક કરે છે અને ફર્ધર પછી પોતે શું કરે છે? બોડીમાં એન્ટર થઈ અને બોડીની અંદર ઇમ્યુન રિસ્પોન્સ છે એ ક્રિએટ કરી શકે છે. તો આ વાત થઈ ગઈ આપણે હેપ્ટેન વિશે. ધેટ્સ ઓલ અબાઉટ ધી હેપ્ટેન એન્ડ કોન્સેપ્ટ અથવા સ્ટ્રક્ચર ઓફ એન્ટીજન. થેન્ક યુ.